નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ ખાતે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો અંતર્ગત આજે આપણે ફિટર ટ્રેડ અંતર્ગત માર્કિંગ ટૂલ્સ લેસન વિશે ચર્ચા કરીશું અને માર્ગદર્શન આપીશું. ઇન્ટ્રોડક્શન ઓફ માર્કિંગ ટૂલ્સ ટોપિક છે આપણો. ફર્સ્ટ ઓફ ધેટ, વોટ ડુ યુ મીન માર્કિંગ? માર્કિંગ એટલે શું? માર્કિંગ કોને કહેવાય? માર્કિંગ માટે કેવા કેવા ટૂલ્સનો ઉપયોગ થાય એ વિશે આપણે વિસ્તારથી અભ્યાસ કરીશું. વોટ ડુ યુ મીન માર્કિંગ? માર્કિંગ એટલે માર્કિંગ વિવિધ પ્રકારના હોય છે. એમાં આપણે એન્જિનિયરિંગ ક્ષેત્રે પર્ટિક્યુલર મેટલ, વુડ, લેધર જેવા મટીરિયલ પર માર્કિંગ કેવી રીતે અને કયા સાધનો દ્વારા કરીએ છીએ તેનો વિસ્તારથી અભ્યાસ કરીશું. માર્કિંગ એટલે શું? માર્કિંગ એટલે દાગીના પર જોઈતી સાઇઝ મેળવવા માટે કરવામાં આવતી લાઇન અથવા પોઈન્ટના ચિહ્નને માર્કિંગ કહેવાય છે. ટુ માર્ક લિનિયર ઓર એન્ગ્યુલર લાઇન ઓર પોઈન્ટ ટુ ગેટ ધ ડિઝાયર સાઇઝ. આ માર્કિંગની ડેફિનેશન થઈ. માર્કિંગ માટે વપરાતા ટૂલ્સને આપણે માર્કિંગ ટૂલ્સ કહીએ છીએ. વિગતવાર જોઈએ તો આપણે માર્કિંગથી જરૂરી સાઇઝનો દાગીનો મેળવવા માટે આ પ્રોસેસ કરવામાં આવે છે. જરૂરી સાઇઝના દાગીના મેળવવા માટે માર્કિંગ ટૂલ્સ અને માર્કિંગ મીડિયા બંનેનો ઉપયોગ થાય છે. પણ પર્ટિક્યુલર આપણે જે ચર્ચા કરવાની છે માર્કિંગ ટૂલ્સની કરવાની છે. તો માર્કિંગ ટૂલ્સ કેવા પ્રકારના અને કયા કયા છે, માર્કિંગ ટૂલ્સ કયા મટીરિયલના બનેલા છે, એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. ઓકે. માર્કિંગ ટૂલ્સ, વેરિયસ માર્કિંગ ટૂલ્સ લાઇક સ્ક્રાઇબર, સ્ટીલ રૂલ, ટ્રાય સ્ક્વેર, ડિવાઈડર, પંચ, આ બધા જ માર્કિંગ ટૂલ્સ છે. તો પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ ટૂલ્સ વિશે આપણે તેની રચના, તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરીશું. તો પહેલું છે સ્ક્રાઇબર. સ્ક્રાઇબર ઇઝ મેડ ફ્રોમ ટૂલ સ્ટીલ. સ્ક્રાઇબર ટૂલ સ્ટીલ મટીરિયલમાંથી બનાવવામાં આવેલું હોય છે. ઇટ હેઝ અ શાર્પ પોઈન્ટ. તેને એક તીક્ષ્ણ ધાર હોય છે. વિચ ઇનેબલ ઇટ ટુ સ્ક્રેચ લાઇન ઓન મેટલ. મેટલ જેવી ધાતુ પર લાઇનનું માર્કિંગ કરવામાં આવે છે. ઇટ ટુ સ્ક્રેચ લાઇન ઓન મેટલ. માર્કિંગ ફ્લુઇડ ઇઝ ઓફન યુઝ ટુ મેક સ્ક્રાઇબ લાઇન ઓન સ્ટેન્ડ આઉટ ક્લિયરલી. માર્કિંગ લાઇનને પ્રોપરલી જોવા માટે તેની પર માર્કિંગ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે. મેં તમને જે પહેલાં જ કીધું એવી રીતે. સ્ક્રાઇબર કેટલી પ્રકારના હોય છે અને ક્યાં ક્યાં કેવા કેવા પ્રકારના સ્ક્રાઇબરનો ઉપયોગ થાય છે તેની આપણે ચર્ચા કરીશું. ટાઈપ્સ ઓફ સ્ક્રાઇબર. સ્ક્રાઇબરના પ્રકાર: સિંગલ એન્ડેડ સ્ક્રાઇબર, ડબલ એન્ડેડ સ્ક્રાઇબર અને ઓફસેટ ટાઈપ સ્ક્રાઇબરની આપણે ચર્ચા કરીશું. સિંગલ એન્ડેડ સ્ક્રાઇબર. આપેલ આકૃતિ પ્રમાણે, આપેલ આકૃતિમાં આપણે જોઈએ છીએ single, one side is a sharp edge, second end is bent, and in middle portion is a knurling area which is used to grip the scriber. સ્ક્રાઇબરનો એક એન્ડ છે એ શાર્પ એજ ધરાવે છે. જે શાર્પ એજનો ઉપયોગ આપણે માર્કિંગ માટે કરીએ છીએ. વચ્ચેનો જે ગ્રીપિંગ નર્લિંગ એરિયા છે એ નર્લિંગ એરિયાનો ઉપયોગ આપણે સ્ક્રાઇબરને પકડવા માટે, જેથી કરીને સ્ક્રાઇબરને આપણે પ્રોપરલી ગ્રીપથી પકડી શકીએ, એટલે નર્લિંગ કરેલો એરિયા હોય છે. તો પર્ટિક્યુલર શાર્પ એજ એરિયા છે એ માર્કિંગ માટે, વચ્ચેનો ગ્રીપ એરિયા નર્લિંગ એરિયા છે એ ગ્રીપિંગ માટે છે. તો સ્ક્રાઇબરનો ઉપયોગ આપણે મેટલ જોબ પર લાઇન સ્ક્રેચ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. સિંગલ એન્ડેડ સ્ક્રાઇબર, ડબલ એન્ડેડ સ્ક્રાઇબર. ડબલ એન્ડેડ સ્ક્રાઇબરમાં બંને બાજુ શાર્પ એજ હોય છે. ફક્ત તફાવત સિંગલ એન્ડ ડબલ એન્ડેડમાં એટલો જ છે. જ્યારે ઓફસેટ સ્ક્રાઇબરમાં આપણે એની રચના થોડી અલગ ટાઈપ હોય છે.
ઓફસેટ સ્ક્રાઇબર આપણે હાઇટ ગેજમાં લગાવીને ઉપયોગ કરી શકીએ છીએ. ઓફસેટ સ્ક્રાઇબર છે એ વુડન જોબ પર માર્કિંગ કરવા માટે આપણે કરી શકીએ છીએ. ઓફસેટ ટાઈપ સ્ક્રાઇબર જે છે એનો ઉપયોગ આપણે હાઇટ ગેજમાં લગાવી વિવિધ હાઇટ પર માર્કિંગ કરવા માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે. Then after steel rule. Steel rule is one kind of measuring and marking tools. સ્ટીલ રૂલથી આપણે માપ લઈ શકીએ છીએ અને જરૂરી માપ પર પોઈન્ટ અને લાઇન સ્ક્રેચ બી કરી શકીએ છીએ. તો આ છે સ્ટીલ રૂલ. સ્ટીલ રૂલ છે એ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. તેની પર અલગ અલગ ઇંચ અને એમએમમાં ગ્રેજ્યુએશન અંકિત કરેલા હોય છે. સ્ટીલ રૂલ is also called and measuring and marking tools. સ્ટીલ રૂલના ઘણા પ્રકાર હોય છે. સ્ટીલ રૂલમાં અલગ અલગ ઇંચ મેટ્રિક સિસ્ટમ અને ઇંચ સિસ્ટમમાં એના ગ્રેજ્યુએશન હોય છે. રૂલ્સ ઘણી ટાઈપની હોય છે, પણ આપણે પર્ટિક્યુલર સ્ટીલ રૂલ જે છે એ માર્કિંગ અને મેઝરિંગ ટૂલ્સ તરીકે ઉપયોગ થાય છે. અધર્સ રૂલ છે જેનો અલગ અલગ ઉપયોગ થાય છે, જેમ કે શ્રિંકેજ રૂલને એ બધી રૂલ્સનો અલગ અલગ ઉપયોગ હોય છે જે ફક્ત મેઝરમેન્ટ માટે હોય છે. તો આપણે અહીંયા માર્કિંગ ઇન્ટેન્સમાં લઈએ તો સ્ટીલ રૂલ એ એક માર્કિંગ ટૂલ્સ તરીકે આપણે કન્સિડર કરી શકીએ અને માર્કિંગ ટૂલ્સ તરીકે એનો યુઝ થાય છે. દેન આફ્ટર ટ્રાય-સ્ક્વેર. Tri-square are made from tool steel and they are particularly useful when we are to find out its surface are right angle to each other or not. જે ટ્રાય-સ્ક્વેર છે એનો બી મલ્ટીપર્પઝ ટૂલ્સ તરીકે ઉપયોગ છે. મલ્ટીપર્પઝ મીન્સ માર્કિંગ એન્ડ મેઝરિંગ. મેઝરિંગ ઇન ધ સેન્સ ઓફ સપોઝ વી હેવ ટુ વેરીફાઈડ ધ right angle surface of the job, then we used the tri-square. તો ટ્રાય-સ્ક્વેરનો આ સેન્સમાં ઉપયોગ થયો તો મેઝરમેન્ટ ટૂલ્સ તરીકે થયો, મેઝરિંગ ટૂલ્સ તરીકે. હવે ટ્રાય-સ્ક્વેરને કોઈ પણ ડેટમ લાઇનની જોબની ડેટમ સરફેસ ડેટમ લાઇનના રેફરન્સથી કોઈ પણ અધર સરફેસ પર જ્યારે આપણે માર્કિંગ કરવાનું હોય ત્યારે આપણે ટ્રાય-સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ. પર્ટિક્યુલર આપણે જોઈએ કોઈ પણ જોબમાં આપણે આ એક જોબ છે, જોબની આ લાઇનને આપણે ડેટમ લાઇન કહીએ. ઓકે. તો ડેટમ લાઇનના રેફરન્સથી બરાબર એની આ એજ જે છે બરાબર, તો ડેટમ લાઇનથી આપણે આ લાઇન છે એ 0 રેફરન્સ છે. ઓકે. આ લાઇનના રેફરન્સથી આપણે 25 mm ડિસ્ટન્સ પર સેકન્ડ લાઇન ડ્રો કરી અને એના કોઈ સેન્ટર પર આપણે માર્કિંગ કરવું હોય તો આપણે ટ્રાય-સ્ક્વેરનો ઉપયોગ કરીશું. ઓકે. That means with reference to datum line we have to mark the required size line and the other reference surface, then we use tri-square. તો ટ્રાય-સ્ક્વેરનો આવી રીતે મલ્ટીપર્પઝ ઉપયોગ આપણે કરીએ છીએ. ટ્રાય-સ્ક્વેરના જે પાર્ટ્સ છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો એના બે મેઇન પાર્ટ છે, બ્લેડ એન્ડ સ્ટોક. બ્લેડ પર ગ્રેજ્યુએશન અંકિત કરેલા હોય છે જેની મદદથી તમે વિવિધ ડિસ્ટન્સ પર તમે જરૂરી માપ સાઇઝનો રેફરન્સથી તમે માર્કિંગ કરી શકો છો. સ્ટોક છે, સ્ટોકનો ઉપયોગ છે એ તમે 0 ડેટમ લાઇન છે ત્યાં તેનું રેસ્ટિંગ કરાવી અને બ્લેડના પર અંકિત કરેલા ગ્રેજ્યુએશનના આધારે તમે જોઈતી સાઇઝ એચીવ કરી શકો છો. એટલે આ બે મેઇન પાર્ટ્સ બ્લેડ અને સ્ટોક એ ટ્રાય-સ્ક્વેરના જે મેઇન બે ભાગ છે. વચ્ચે એક રિલીફ ગ્રુવ આપેલો હોય છે. રિલીફ ગ્રુવનો પર્ટિક્યુલર પર્પઝ એવો હોય છે, ડ્યુરિંગ ધ મેઝરિંગ ઓફ ધ જોબ
વેન ધ બર્સ આર અવેલેબલ ઓન ધ સરફેસ ઓફ ધ જોબ, બર્સ જે છે સરફેસ પરની તેને દૂર કરી તે રિલીફ કોર્નર પર આવી જાય, રિલીફ ગ્રુપ પર આવી જાય છે. અને આ રીતે બર્સ જે છે એ મેજરમેન્ટમાં આપણને અવરોધરૂપ ન બને તેના માટે તે રિલીફ ગ્રુપ આપેલો હોય છે. બ્લેડ અને સ્ટોક એ બે મેઇન પાર્ટ છે ટ્રાય સ્ક્વેરના, અને બેયનો પર્પઝ જે મેં તમને કીધો એ રીતે સ્ટોક છે એ રેફરન્સ લાઇનને પર રેસ્ટિંગ કરવા માટે ડેટમ લાઇન પર, અને બ્લેડ છે એ જરૂરી સરફેસ પર ગ્રેજ્યુએશન અંકિત કરેલા હોય છે જેના મદદથી આપણે જરૂરી સાઇઝ પર તેનો રેફરન્સ લઈ અને માર્કિંગ કરી શકીએ છીએ. દેન આફ્ટર ડિવાઈડર માર્કિંગ ટૂલ્સ છે. ડિવાઈડર છે એ બી ટૂલ સ્ટીલમાંથી બનાવેલું હોય છે. ડિવાઈડરના બે પ્રકારના હોય છે. ડિવાઈડરનું માપ, ડિવાઈડર એ માર્કિંગ ટૂલ્સ અને મેઝરિંગ હેલ્પર ટૂલ્સ તરીકેનો ઉપયોગ થાય છે. હવે ડિવાઈડર હેલ્પિંગ ટૂલ્સ તરીકે કઈ રીતે ઉપયોગ થાય છે એ જોઈએ આપણે. તો દાખલા તરીકે કોઈ પણ જોબ પર તમારે જ્યારે માપ ટ્રાન્સફર કરવું હોય ત્યારે ડિવાઈડરનો ઉપયોગ આપણે કરીશું. દાખલા તરીકે જે પર્ટિક્યુલર સ્કેલ છે, સ્કેલ પરથી તમારે જોબનું માપ જ્યારે જોબ પર ટ્રાન્સફર કરવું હોય, લાઇક આર્ક એન્ડ સર્કલ, આ ટાઈપનું તમારે જ્યારે માર્કિંગ કરવું હોય અથવા તો મેઝરમેન્ટને ટ્રાન્સફર કરવું હોય ત્યારે ડિવાઈડરનો ઉપયોગ થાય છે. ડિવાઈડર બે પ્રકારના હોય છે, ફર્મ જોઈન્ટ ડિવાઈડર અને સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઈડર. ઓકે, તો ફર્મ જોઈન્ટ ડિવાઈડર છે એની રચનાનો ઉપયોગિતા અને સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઈડર છે એની રચનાનો ઉપયોગિતા વિશે આપણે જોઈશું. માર્કિંગ ટૂલ્સમાં ડિવાઈડર ઇઝ યુઝ ટુ માર્ક આર્ક એન્ડ સર્કલ ઓન ધ જોબ. ફર્મ જોઈન્ટ ડિવાઈડર છે એની રચના આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ફર્મ જોઈન્ટ ડિવાઈડરમાં એક પર્ટિક્યુલર નટની મદદથી બે આર્મનું જોઈન્ટિંગ કરેલું હોય છે. બોથ આર્મ આર શાર્પ એજ. ઓકે, ફર્મ જોઈન્ટ ડિવાઈડર છે એનો અને સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઈડર એનો એ બંનેનો જે ઉપયોગ છે એ સેમ છે, પણ બંનેની જે રચના છે એ અલગ અલગ છે. ફર્મ જોઈન્ટ ડિવાઈડર એ સાદું ડિવાઈડર છે જેને આપણે હાથથી બંને આમને આપણે નાનું મોટું જોબ સેટ કરવું જ પડે છે, હાથથી બંનેનું માપ સેટ કરવું પડે છે. જ્યારે સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઈડર છે એની રચના જોઈએ તો બંને આર્મ છે એ એક ટેન્શન સ્પ્રિંગ હેડ પર જે આપેલી છે તેનાથી બંને કનેક્ટ કરેલા હોય છે, અને કોઈ પણ માઇનોર મેઝરમેન્ટનું સેટિંગ કરવું હોય તો એના માટે આપણને સ્ક્રૂ અને નટની રચના એમાં ઇનબિલ્ટ જે એસેમ્બલી બતાવી છે એમાં હોય છે. કોઈ પણ નાનું માપ એટલે કે માઇનોર મેઝરમેન્ટને આપણે જ્યારે રીસેટ અથવા તો સેટ કરવું હોય ત્યારે આ સ્ક્રૂ અને નટની મદદથી આપણે આ નાનું માપ સેટ કરી શકીએ છીએ. એટલે કે જ્યારે પ્રીસાઇઝ અથવા તો માઇનોર મેઝરમેન્ટને આપણે પોઈન્ટમાં મેઝરમેન્ટ લેવું હોય અને માઇનોર સેટિંગ કરવું હોય, પ્રીસાઇઝ સેટિંગ, ત્યારે આ સ્પ્રિંગ જોઈન્ટ ડિવાઈડર યુઝ કરી શકીએ છીએ. બંને ડિવાઈડરનો ઉપયોગ આપણે ચાપ અથવા તો સર્કલ જેવા માપો જોબ પર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. દેન આફ્ટર પંચ. પંચ જે છે એ પણ એક માર્કિંગ ટૂલ્સ છે. સોલિડ પોઇન્ટેડ હાઈ કાર્બન સ્ટીલ મેડ ટૂલ ફ્રોમ પોઈન્ટ માર્કિંગ વિચ ઇઝ હાર્ડન એન્ડ ટેમ્પર્ડ. જુઓ મિત્રો, પંચ એ એક એવો દાગીનો છે અથવા તો એવું માર્કિંગ ટૂલ્સ છે જેની મદદથી આપણે પોઈન્ટ માર્કિંગ કરી શકીએ છીએ. બરાબર, પોઈન્ટ માર્કિંગની ક્યાં અને કેવી રીતે જરૂર પડે છે એ સેકન્ડરી બાબત છે. પહેલાં તો પંચની રચના કેવી છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. પંચની રચનામાં પંચના મેઇન 3 પાર્ટ હોય છે. ફર્સ્ટ ઇઝ ધ પોઈન્ટ, સેકન્ડ વન બોડી અને થર્ડ વન ઇઝ હેડ. હેડ છે એ ટોપ ઓફ ધી પંચ, જેની ઉપર આપણને હેમરના ફટકા મારી એ ભાગને આપણે હેડ કહીએ છીએ. બોડી ઇઝ ધ મિડલ એરિયા ઓફ ધ પંચ.
which is a knurling area, and knurling is why knurling is required on the middle area of the punch, so it is required to grip the punch. જ્યારે આપણે પંચિંગ કરતા હોય છે ત્યારે મિડલ એરિયાને આપણે હાથના ફિંગરથી પકડી અને તેનું પંચિંગ કરીએ છીએ, જેથી કરીને ઉપર હેડ પર જ્યારે આપણે હેમરથી એનું હેમરિંગ કરીએ અને પોઈન્ટ દ્વારા તેનું ઇમ્પ્રેશન મેળવીએ છીએ ત્યારે બોડીને આપણે હાથથી ગ્રીપ થાય તેના માટે ગ્રીપિંગ એરિયાને નર્લિંગ કરેલું હોય છે. નર્લિંગ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ operation which we get the required gripping area, and in 45 degree the lines which give the gripping, and it is called knurling. Like that, when we get the job turning is nothing but it is the operation of remove the material of the OD outside diameter of the job by the lathe. Like that, knurling is also called such kind of operation. When we get the job to gripping area, it is the knurling. point ઉપરથી પંચના 3 પ્રકાર પડે છે: પ્રિક પંચ, સેન્ટર પંચ અને ડોટ પંચ. પ્રિક પંચ કોને કહેવાય, ડોટ પંચ કોને કહેવાય અને સેન્ટર પંચ કોને કહેવાય? ઓકે, સેન્ટર પંચ પોઈન્ટના એંગલ પર પોઈન્ટ દ્વારા આપણે જોબ પર માર્કિંગ મેળવી શકીએ છીએ. તો પંચના 3 પ્રકારના પંચ આપણે યુઝ કરીએ છીએ. સેન્ટર પંચને કઈ રીતે કેટેગરાઇઝ કરેલો છે કે જે પંચનો પોઈન્ટ એંગલ છે એ 90 ડિગ્રી હોય, એટલે કે 90 અંશનો ખૂણો હોય. આ એક જોબની સરફેસ છે, તેના પર આપણે આવી રીતે પંચિંગ કરીએ છીએ. ઓકે, તો આવી રીતે પંચની આપણને ઇમ્પ્રેશન મળે છે, અને આ જે એંગલ છે એ 90 ડિગ્રી આપણને મળે. આ 90 ડિગ્રી પંચિંગ આપણને મળ્યું ઇમ્પ્રેશન એરિયા, બરાબર. અને આ રીતનો પંચ પોઈન્ટ છે, પંચ ડિગ્રી, પંચની જે ડિગ્રી છે હા એ 90 અંશની હોય છે, અને આપણે જે જોબ પર ઇમ્પ્રેશન મેળવીએ છીએ એ 90 ડિગ્રી આપણને જોબ ઇમ્પ્રેશન મળે છે. ઇટ ઇઝ કોલ્ડ સેન્ટર પંચ. સેન્ટર પંચની ઉપયોગિતા શું છે? સેન્ટર પંચની જગ્યાએ તમે 30 ડિગ્રીની પંચિંગ કરો તો શું થાય? તો જોવાનું એ છે કે 90 ડિગ્રી સેન્ટર પંચની મદદથી આપણે 90 ડિગ્રીની પંચિંગ ઇમ્પ્રેશન મેળવીએ છીએ. તો આની જરૂરિયાત ક્યાં છે? દાખલા તરીકે એની જરૂરિયાત આપણે વેલ્ડિંગ જેવી ડ્રિલિંગ જેવી પ્રોસેસ જ્યારે કરવાની હોય જોબ પર, અને ડ્રિલ ટૂલ એ રિવોલ્વ થતું હોય, અને જોબ પર જ્યારે તેનું ઓપરેશન સ્ટાર્ટ થાય ત્યારે ટૂલ્સનો જે પોઈન્ટ છે, દાખલા તરીકે આપણે જોઈએ આ રીતે ડ્રિલનો જે પોઈન્ટ છે એ અહીંયા રેસ્ટિંગ થઈ જાય તમારા પંચિંગ કરેલા એરિયામાં, ત્યારે આ રિવોલ્વ થતો પાર્ટ છે ડ્રિલ. રિવોલ્વિંગ કન્ડિશનમાં હશે, અમુક આરપીએમથી ફરતું હોય, આ 500-1000 આરપીએમથી આ ટૂલ્સ જ્યારે તમારું રિવોલ્વ થતું હોય ત્યારે જો ફ્લેટ સરફેસ હોય અને ટૂલ્સને તેની પર જોબ સ્ટાર્ટ કરવામાં આવે તો તમારી જે ડિઝાયર એરિયા છે, ડિઝાયર પોઈન્ટ છે, તેની પર ટૂલ્સ ઓપરેશન સ્ટાર્ટ ન થતાં થોડું ઓફસેટ જતું રહે તો તમારી જે ડિઝાયર
હોલ જોઈએ છીએ પર્ટિક્યુલર સાઇઝ અને પર્ટિક્યુલર એરિયા પર એ ન મળે તો આ વસ્તુને ટૂલ્સને પ્રોપર પોઈન્ટ્સ પર રેસ્ટિંગ કરવા માટે આપણે 90 ડિગ્રી પર તેનું પંચિંગ કરવામાં આવે છે અને આ 90 ડિગ્રી પંચ કરેલા પોઈન્ટ્સ પર તમારું ડ્રિલિંગ ટૂલ્સ એ રેસ્ટ થશે અને રિવોલ્વિંગ કન્ડિશન પર તે આડું અવળું ન જતાં પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર તમારું ડ્રિલિંગ કરશે. એટલે આ રીતે સેન્ટર પંચનો ઉપયોગ ડ્રિલિંગ જેવા ઓપરેશન કરવા માટે સેન્ટર પંચથી આપણે પંચિંગ કરીએ છીએ. હવે પ્રિક પંચ અને ડોટ પંચની ચર્ચા કરીએ. ડોટ પંચ એ 60 ડિગ્રીનો પોઈન્ટ એંગલ હોય છે અને પ્રિક પંચનો 30 ડિગ્રીનો પોઈન્ટ એંગલ હોય છે. બરાબર. તો આ રીતે ડોટ પંચ જે છે એનો ઉપયોગ અને પ્રિક પંચ જે છે એનો ઉપયોગ પર્ટિક્યુલર કઈ કઈ જગ્યાએ થાય છે તેની આપણે ચર્ચા કરીશું. પ્રિક પંચ જે છે એ 30 ડિગ્રીની ઇમ્પ્રેશન જોબ પર લઈ આવે છે. તો તેનો ઉપયોગ આપણે જ્યારે માર્કિંગ ટૂલ્સ જેવા કે ડિવાઈડર કેલિપર્સનો જ્યારે ઉપયોગ કરવો હોય અને જોબ પર જ્યારે રેસ્ટિંગ કરાવવું હોય ત્યારે પ્રિક પંચનો 30 ડિગ્રીનો ઇમ્પ્રેશનવાળો ખૂણો આપણે મારીએ છીએ. 60 ડિગ્રી જે છે ડોટ પંચનો આપણે ઉપયોગ એવી જ રીતે વિવિધ પ્રકારના જ્યારે આપણે પરમેનન્ટ લાઇન્સનું માર્કિંગ કરેલું હોય અને તેની પર જ્યારે પંચિંગ કરવાનું હોય આવી રીતે ડોટ પંચનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો લાર્જ પોઈન્ટ એંગલ પંચ આર યુઝ ફોર ડ્રિલિંગ ઓપરેશન. પ્રિક પંચ એંગલ ઇઝ યુઝ ફોર રેસ્ટિંગ ધ માર્કિંગ ટૂલ્સ લાઇક ડિવાઈડર એન્ડ અધર્સ ઇક્વિપમેન્ટ અને ડોટ પંચ ઇઝ યુઝડ when we require the 60 degree impression on the job. ઓકે, તો આ આપણે આજે ચર્ચા કરી એ માર્કિંગ ટૂલ્સ વિશેની કરી. તો માર્કિંગ ટૂલ્સનો પર્ટિક્યુલર આપણે હેતુ શું હોય છે, એનાથી માર્કિંગ ટૂલ્સનો અભ્યાસ અને માર્ગદર્શનથી આપણને કઈ પ્રકારની સ્કિલ ડેવલપ થશે એનું આપણે જોઈએ. તો પર્ટિક્યુલર તમને એવા પ્રશ્નો રાઇઝ થાય કે ભાઈ આ લેસન્સ કે ટોપિકથી આપણને શું શીખ્યા અને કઈ પ્રકારની સ્કિલ ડેવલપ થઈ. તો માર્કિંગ ટૂલ્સથી આપણે પહેલાં પ્રશ્નોત્તરીની વાત કરીએ તો તમને પહેલો પ્રશ્ન એવો થાય કે માર્કિંગ ટૂલ્સ છે એનો હેતુ શું છે અને કેવી જગ્યાએ ઉપયોગ થાય છે. તો માર્કિંગ ટૂલ્સનો આપણે વિવિધ એન્જિનિયરિંગ નોન એન્જિનિયરિંગ જે ફિલ્ડ છે તેમાં આપણે તેનો ઉપયોગ રોજબરોજ રીતે થતો હોય છે. પર્ટિક્યુલર એન્જિનિયરિંગ ફિલ્ડમાં જે ટૂલ રૂમ્સ એરિયા હોય છે ત્યાં આ પ્રકારના માર્કિંગ ટૂલ્સનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. અને જે હેવી એન્જિનિયરિંગ યુનિટ છે એમાં આજની ટેકનોલોજીના આધારે ઘણા બધા હાઈ ટેકનોલોજીકલ મશીન આવી ગયા છે. તો ત્યાં આ પર્ટિક્યુલર ટૂલ રૂમમાં આ પ્રકારના ટૂલ્સ અને ઇક્વિપમેન્ટનો ઉપયોગ થતો હોય છે. હવે આનાથી આપણને કેવી પ્રકારની સ્કિલ ડેવલપ થાય તેની આપણે જો વાત કરીએ તો માર્કિંગ ટૂલ્સના ઉપયોગથી સ્કિલ એટલે આપણી માર્કિંગ અને મેઝરમેન્ટની બંને પ્રકારની જે સ્કિલ છે એ આપણી ડેવલપ થશે. માર્કિંગ કેવી રીતે કરવું એ પર્ટિક્યુલર એન્જિનિયરિંગ જોબ પર જ્યારે આપણે માર્કિંગ કરવા જતા હોઈએ ત્યારે આપણી જે સ્કિલમાં આપણી જે પર્ટિક્યુલર કહેવાય ને કે આપણી જે લોજિક તો ખરું જ પણ આપણી જે પંક્ચ્યુઅલિટી જે હોવી પડે એ ખાસ આમાં તમે ડેવલપ થશે તમારી. એટલે કે જોબ પર જ્યારે આપણે માર્કિંગ કરતા હોઈએ ત્યારે આપણે પર્ટિક્યુલર મેઝરમેન્ટ અને માર્કિંગથી આપણી જે સ્કિલ છે એ માર્કિંગ કરવાની સ્કિલ અને મેઝરમેન્ટ કરવાની સ્કિલ બંને આપણી સ્કિલ ડેવલપ થશે. જોબ પર ડિઝાયર સાઇઝ કેવી રીતે અંકિત કરવી એ પ્રકારની આપણી સ્કિલ ડેવલપ થશે. તો આના પરથી આપણે આજે માર્કિંગ ટૂલ્સ વિશે ચર્ચા કરી. બરાબર છે. તો હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.
થેન્ક યુ વેરી મચ.